રજનીબેન ક્યાંથી આવો છો? હું સાહેબ મહેસાણાથી આવું છું. અને શું તકલીફ હતી તમને? મને સર્વાઇકલ ની બહુ જ તકલીફ હતી, બહુ જ એટલે બહુ જ. મહેસાણામાં બધી બહુ જગ્યાએ દવાઓ કરાવી, એમઆરઆઈ કરાવી, ફોટા પડાયા. આ તકલીફ આમ કેટલા સમયથી? 7-8 મહિનાથી હતી. અચ્છા, તકલીફ થતી તો રૂટીન લાઈફમાં શું તકલીફ થતી? રૂટીન એટલે હું રડતી ને બહુ જ, એટલે આખો બહુ દુખતો, બહુ દુખે, ખાલી ચડે, બહુ જ ખાલી ચડે, બહુ જ રડવું આવતું તો આમ જીવવાની આશા બી મેં છોડી દીધી, એટલો બધો દુખાવો થતો હતો. અચ્છા અચ્છા, પછી વધી ગઈ. હા, તમને તકલીફ શું હતી? સર્વાઇકલ માંથી 3 થી 4 મણકા વચ્ચેની ગાદી તમારે ખસી ગયેલી હતી. ગાદી ખસી એટલે નસ આપણી દબાણી, નસ દબાણી એટલે હાથમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ ગયું. તેના લીધે આપણને ખાલી ચડે ને એવી બધી તકલીફ થતી. સારવારથી જે ગાદી જે ખસી ગઈ હતી એની જગ્યાએ સેટ કરી એટલે એ નસ પાછી ખુલી ગઈ એટલે બ્લડ સર્ક્યુલેશન પાછું ચાલુ થઈ ગયું એટલે આપણને ફાયદો થઈ ગયો. બરાબર. આપણે આજે તમને ચોથી સારવાર આપી. હવે તમને કેવું લાગે છે? હવે થોડું ખાસું સારું ના સારું છે સાહેબ. ગઈ વખત કરતા ઘણું સારું, 3 વખત કરતા આ વખત ઘણો થોડું ફેર. એટલે આ સારવારમાં મેઇન ફાયદો શું છે? કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી, એટલે કોઈ પણ જાતની આડઅસર નથી આ સારવાર. બરાબર. શું કહેશો સાહેબ તમે આ સારવાર વિશે? પેલા તો બહુ તકલીફ, જબરજસ્ત તકલીફ હતી. હા, એ તો એવું કહે મને હું મરી જાઉં ને એની પ્રાર્થના કરો. દુખાવો એટલો અસહ્ય દુખાવો બહુ અસહ્ય હતો, પણ અહીંયા આયા પછી લગભગ 70-80% જેવું ફેર છે. કેવી લાગી તમને સારવાર? સારી લાગી. પછી મને 2-3 આયા પછી સાચું કહું તો બીજે જવાની આશા હતી કે મને આ સાહેબ થી મળશે કે નહીં મળતો, પણ પછી મેં કીધું ના, આ સાહેબ જોડે જ જવું છે, મટી જશે. એટલે શું આ સારવારમાં શું છે? તમારે ધીરજ રાખવી પડે. ધીરજ રાખવી પડે. ધીરજ રાખે તો એના ફળ મીઠા મળે. તમારી જેવી તકલીફ વાળા કોઈ દર્દી હોય તો તમે તેને શું કહેશો? અમે એમને એમ જ કહીશું કે અહીંયા આવવું જ જોઈએ. આ સારવારથી ઘણો ફાયદો થાય છે. ઓકે, થેન્ક યુ. સાહેબ લ્યો, છોડો.